અને પરેશ આપણે ચેલેન્જ આપ્યો છે કે તું નો બ્લોગ બનાવીએ તો આપણે બ્લોગ બનાવીને એને બતાવવાનો છે। જો તારે આવા પોપિયા આવ્યા છે તમારા દેવાંશીબેન ને પોપિયા ખાવા છે। મારા દેવાંશીબેન હાટો જો પોપિયા બહુ ભાવે છે। જો ઉતારી નાખ્યા સરસ મજાના ઝાડે પાકેલા જો કેસો મસ્ત છે। જો આવા બટકા પડ્યા છે આપણા બટેટા જો તીખા તીખા। આપણે આ ચટણી બનાવી છે તારે ખાવા। જય શ્રી રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? મજામાં તો છો? અમે તો મજામાં છીએ। તો પહેલી દાણું બ્લોગ બનાવું છું, કોઈ દે બનાવ્યો નથી, પહેલી દાણ બનાવું છું બ્લોગ। તો કેવો બને કેવો નહીં તો કહેજો કોમેન્ટમાં। તો આજ અમે શું રસોઈમાં બનાવ્યું છે, બપોરનું ટાણું થઈ ગયું છે, બપોરનું રસોઈ બનાવી નાખી છે। તો શું બનાવ્યું છે એ મેં બતાવી તમને। મૂળા ને એવું છે, જમરૂક છે, પછી આ શાક છે, તુવેર, બટેકા, રીંગણા, રોટલી એવું બધું છે જમવામાં। એવું બધું જમવામાં બનાવી નાખ્યું છે, રોટલી ને એવું બધું તમને બતાવ્યું એ। હાલો તો જો અમારા દેવાંશીબેન જમવા પણ બેસી ગયા છે। હાલો બધાય જમવા। તારે જો મારા દેવાંશીબેન એમ કે છે હાલો બધાય જમવા। તો હાલો યુટ્યુબ ફેમિલી બધાય જમવા। તારે અમે જમવા બેસી હાલો તારે આપણે જો ખાઈ પી નવરા થઈ ગયા છીએ, હંજવારી પોતા પણ કરી નાખ્યા છીએ। અને પરેશ આપણે ચેલેન્જ આપ્યો છે કે તું નો બ્લોગ બનાવીએ તો આપણે બ્લોગ બનાવીને એને બતાવવાનો છે। અને એને પણ આપણે બ્લોગમાં લેવાનાય નથી પણ, અને મારી એકલીને જ બ્લોગ બનાવવાનો છે। હાલો તારે જો આપણે નવરા થઈ ગયા છીએ, આપણે શું કામ કરવાનું છે બપોર પછી એ તમને બતાવી મેં મારે શું કામ કરવાનું છે એમ। જો આપણે બપોર પછી આ હાડીનું કામ કરવાનું છે, આવા ડાયમંડ ટાંકવાના છે બપોર પછી। આવી રીતના હોય ઝીણા ઝીણા સેજો આવી। હાલો તારે અમારા ઝાડવી કેવા પોપિયા આવ્યા છે એ તમને બતાવી મેં પોપિયા। જો આવી રીતે પોપિયા આવ્યા છે, આ નીચા નીચા જ છે જો આવા। જો કેવા મસ્ત પોપિયા છે ને। તારે આવા પોપિયા આવ્યા છે તમારા દેવાંશીબેન પોપિયા ખાવા છે તો આપણે તોડી દેવી પોપિયા। ઝાડવે પાકી ગયા છે સરસ મજાના, બીજા તો કાસા છે। દેવાંશીબેન ને પોપિયો બહુ ભાવે તો તોડી નાખી પોપિયા। જો કેવા સરસ પાક્યા છે। જો આપણે પોપિયા પાકી ગયા છે, અમારા દેવાંશીબેન જો પોપિયા, અમારા દેવાંશીબેન તો પોપિયા તોડે। આમ 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 લઈ લીધો એક, આપણે તોડી નાખી પોપિયો। જો બે પોપિયા ઉતારી લીધા। કા દેવાંશીબેન બહુ પોપિયા ભાવે? મારા દેવાંશીબેન હાટો જો પોપિયા બહુ ભાવે છે। જો ઉતારી નાખ્યા સરસ મજાના ઝાડે પાકેલા જો કેસો મસ્ત છે। તો હાલો તમે બધા પોપિયા ખાવા। કા દેવાંશી હજી કઈ પાક્યા નથી, જો કાસા છે, જો હજી કેટલાય છે કાચા કાચા। તો બે પાક્યા તો લઈ લીધા એને। તો હાલો તારે જો અમે તલ હુકવા નાખી દીધા છે છોકરા હાટું। તલ હાકડીને એવું બનાવવાનું છે, ખીહેર આવે છે એટલે તલ ને એવું બધું ને તલ હાકડી અને લાડવા એવું બધું બનાવવાનું છે। તો તલ આપણે સુકવવા નાખી દીધા છે। તો ચાલો બતાવી મેં તમને। આવા તલ નાખી દીધા છે આપણે સુકવવા। તારે આપણે તલ ને એવું બધું નાખી દીધું છે સુકવવા, તલ હાકડી ને એવું બધું બનાવવાનું છે। કન્ટિન્યુ બના રહેજો। હાડી પૂરી કરી નાખી છે ને ટાઈટ વળી ગઈ છે। અને જો તલ હમા કરવા બેસી ગયા સીવી। જો આ હમા કરવાના છે હજી। તો તલ હાકડી બનાવવાની છે, લાડવા ને એવું છોકરા હાટું। તો કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં। જો તલ હાકડી કરવા બેસી ગયા છે, ગોળ સુધારેલું નાખી દેવી અંદર, નાખી દેવાનો, ગળવા દેવાનો, ગાંગડા ને બધું સાહણી ઘોડે કરી નાખવાનું। નાખીને પછી તલ નાખવાનું। આપણે જો આમાં તલ નાખી દેવી છે, સાહણી આવી ગયા એટલે હલાઈ નાખવાનું। એ રીતે ગોળ ને તલ ને એવું મિક્સ કરી નાખવાનું એવી રીતે આમ।
હજી થોડાક તલ નાખવા પડશે. માથે નાખી દેવાના તો મિક્સ કરી નાખવાના. ચાલો આપણે જો તલ હાકડી બનાવી નાખી છે, તમને બતાવી. જો આવા બટકા પડ્યા છે તલ હાકડી. આપણે રોટલો કરવાનો છે એક. અહીંયા જો તાવડી મૂકી દીધી છે, આપણે તાવડીને એવું મૂકી દીધું છે. એક રોટલો કરવાનો છે. તો ચાકે જો થઈ ગયેલું છે આપણું, તો બધું થઈ ગયું છે. રોટલો એક કરવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રોટલો ઘડવાનો છે. રોટલો ઘડવા મળ્યા છે આપણે. આવી રીતે હોય કંઈક. થઈ ગયો છે. હાલો તારે આપણો રોટલો બની ગયો છે. હાલો તારે આપણે જો કાલનો બ્લોક અધૂરો હતો તો આપણે જો શરૂ કરી દીધો છે બીજે દિવસે. અને ભૂંગળા બટેટા બનાવવાનો પ્રોગ્રામ છે. બપોરા થઈ ગયા છે તો બપોર ભૂંગળા બટેટા બનાવવાના છે આપણે. તો હાલો તમને બતાવી. સો આ આપણે ભૂંગળા તળવાના છે, આ બટેટા છે, આ ચટણી બનાવવાની છે. ને આપણું તેલ જો અહીંયા ગરમ થાય છે. હાલો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બધું બનાવી નાખવી. આપણે ભૂંગળા તળવાનું શરૂ કરી દીધું છે. મોટા ભૂંગળા છે તે હમાય નહીં, તો આપણે થોડા થોડા નાખ્યું છે આમાં. ચાલો તારે આપણા જો ભૂંગળા બટેટા બની ગયા છે તો તમને બતાવીએ. મારા ભૂંગળા બટેટા બની ગયા. જો આપણા બટેટા જો તીખા તીખા. આપણા ભૂંગળા બટેટા બન્યા છે. આપણે આ ચટણી બનાવી છે તારે ખાવા ને બટેટા ને એવું બધું. તો ચાલો યુટ્યુબ ફેમિલી તારે ભૂંગળા બટેટા ખાવા. અમારા સાહેબે જો બેસી ગયા છે. બસ આપણે આમાં તો સીતારામ જ કહેવાનું છે ને. હાલો બધા જમવા, બીજું કાંઈ બોલવાનું થતું નથી આપણે. યુટ્યુબ ફેમિલી તારે જમવા ભૂંગળા બટેટા યુટ્યુબ ફેમિલી જમવા. જો અમને ભૂખ લાગી ગઈ છે તો જમવા બેસી જઈએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તારે મળવી બીજા વિડીયોમાં. બાય બાય.